આ છે સુરતની સ્માર્ટ સિટીની સ્માર્ટ વ્યવસ્થા. વેલંજામાં સરકારી શાળાનું નવું નક્કોર મકાન તૈયાર છે, પણ વિદ્યાર્થીઓ આજે પણ જીવના જોખમે જર્જરિત ઓરડાઓમાં ભણે છે. કેમ? કારણ કે સાહેબો પાસે રિબન કાપવાનો સમય નથી. છેલ્લા 1.5 મહિનાથી આ નવું મકાન બનીને તૈયાર છે, પરંતુ લોકાર્પણના અભાવે આલીશાન બિલ્ડિંગને તાળા લટકે છે. બીજી તરફ બાળકો જે મકાનમાં ભણે છે તે ગમે ત્યારે ધસી પડે તેવી હાલતમાં છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? નવાઈની વાત એ છે કે જગ્યાના અભાવે અત્યારે એક જ શાળા 2 પાળીમાં ચલાવવી પડે છે. વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શિક્ષણના મોટા દાવા અને બીજી તરફ તૈયાર મકાન છતાં બાળકો રજડી રહ્યા છે. એસએમસીના સત્તાધીશો અને નેતાઓને પૂછવું છે કે શું નેતાઓની સગવડ બાળકોના જીવ કરતાં મોટી છે? 1.5 મહિનાથી કયા મુહૂર્તની રાહ જોવાય છે? શું લોકાર્પણ વગર બાળકોને નવા મકાનમાં પ્રવેશ ન આપી શકાય? શિક્ષણને રાજકારણથી ઉપર રાખવાની જરૂર છે. આ વિડીયો એટલો શેર કરો કે ઊંઘતું તંત્ર જાગે અને બાળકોને સલામત છત મળે. તમારો અભિપ્રાય આ વિશે કમેન્ટમાં જણાવો.